હેલો ફ્રેન્ડ્સ, આગળ જે એક સરસ મજાના વ્લોગમાં. તો આજનો વ્લોગ બધો મસ્ત છે, કેમ કે આજે ભાઈ હું ને ધવલ સન્ડે છે તો અમે બંને જઈએ છીએ અર્બન ચોક. તો બંને નહીં, તો અમારી સાથે કઝિન્સ પણ અમારા સાથે જ છે. તો ચલો બધાને જોઈએ અને મળીએ, અર્બન ચોકની મજા લઈએ. તો ખાસ કરીને કંઈક ખાવા પીવા તો નહીં, પણ ત્યાંનું લાઈવ મ્યુઝિક જોવા જઈએ છીએ. જો મજા આવશે તો ઠીક છે, નકર થોડું ઘણું કંઈક પેટ પૂજા કરીને આપણે નીકળી જશું. તો ચલો જઈએ. અર્બન ચોક જવા માટે લગભગ 9 વાગે અમારે બધાને એક સાથે ભેગું થવાનું હતું. તો આ વખતે એવું નક્કી કર્યું હતું ડાયરેક્ટ જ આપણે અર્બન ચોકે બધા ભેગા થશું. તો અમે નિકોલવાળા અર્બન ચોકે જવાના હતા, એટલે 8:45 વાગે ઘરેથી નીકળી ગયા હતા. હું ને ધવલ અત્યારે એકલા છીએ, ડાયરેક્ટ બધા ત્યાં ભેગા થઈ જશું. તો મારા નણંદ ને બધા હતા, એટલે બહુ મજા આવી હતી. જોકે અને અમે લોકો પહોંચ્યા ત્યાં હજુ કોઈ આવ્યા નહોતા એવું નહીં, પણ બટ અમને ખબર જ નથી ક્યારે એ લોકો આવીને અંદર બેસી ગયા મ્યુઝિક સાંભળવા માટે. તો આઈડિયા જ ન આવ્યો, થોડી વાર પછી ખબર પડી હતી. તો ધવલને ભૂખ લાગી ગઈ, એટલા માટે અમે લોકોએ આજે થોડુંક ખાવા પીવાનું ઓર્ડર પણ કરી દીધું હતું. તો અત્યારે અમે લોકોએ મગાવ્યા હતા પફ પિઝા. હા, તો ધવલ ઘણા ટાઈમથી મને એમ કહેતા હતા આપણે પફ પિઝા ખાવા છે. તો અમને ફાઇનલી આજે મોકો મળી ગયો હતો. સાથે અમને એક આ કાર્ડ આપ્યું હતું, મતલબ બીજા ઓર્ડર માટે. અમે જે ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી હતી ને એના માટે અમને આ મ્યુઝિક વાગડું આપ્યું હતું. તો જ્યારે પણ આપણે ઓર્ડર રેડી થઈ જાય ને ત્યારે મ્યુઝિક વાગે ત્યારે આપણે લેવા જવાનું, એ રીતની સિસ્ટમ હતી. યુનિક લાગ્યું કંઈક અને સારું લાગ્યું. પછી અમે ઘણા બધા મ્યુઝિક સાંભળ્યા, લાઈવ સિંગિંગ શો હતો. જોકે સેકન્ડ વાર મારો એક્સપિરિયન્સ છે, ઘણા મજા આવે. જોકે ગુજરાતી હોય ને તો મને એટલી બધી ખાસ મજા નથી આવતી, ધવલને પણ મજા નથી આવતી. એમાં જો થોડા ઘણા ગીત સારા એવા હોય, સાંભળેલા હોય તો કંઈક ગમે, બાકી તો આપણે મજા નથી આવતી. પણ હિન્દી સોંગના આપણે શોખીન છીએ, વગાડતા હોઈએ, ગાતા હોઈએ, એટલે એ આપણને બહુ મજા આવે. તો અમે લોકો હિન્દી સોંગ સાંભળ્યા હતા અને હિન્દી સોંગ જ ચાલુ હતા. તો હું ને મારી ધવલની તો મસ્તી સાઈડમાં અલગથી જ ચાલુ હતી. હિન્દી સોંગ તો ઘણા બધા ગાયા હતા. અહીંયા ટાઈમ તો લગભગ 11 વાગ્યાનો કે એમ છે. 11 વાગે બધું પૂરું થઈ જાય છે. કંઈક ટાઈમ શરૂ ક્યારે થાય છે એનો કોઈ આઈડિયા નથી. 11 વાગે કેમ પૂરું થઈ જાય છે. સાથે બધા કઝિન્સને બધા હતા. પછી અમે લોકો ઉપરની સાઈડ બેસવા ગયા હતા, કેમ કે અહીંયા નીચે તો બહુ ગરમી લાગતી હતી. કે કીધું ચલો ત્યાંથી ને મ્યુઝિક તો સંભળાવવાનું છે. થોડુંક ફાસાઈ થઈ ગયું હતું. તો રૂફટોપ ઉપરનો પણ વ્યૂ બહુ જ જોરદાર હતો અને થોડોક પવન પણ આવતો હતો, એટલે કંઈક વધારે મજા આવતી હતી. તો ધવલ કંઈક ઓર્ડર આપવા ગયા હતા, ના હા સ્પ્રાઇટ લેવા ગયા હતા, એટલે હું એકલી બેઠી હતી. અને બેઠા બેઠા તો ભાઈ ટાઈમ પાસ તો આવું બધું થતો હોય, સોંગ સાથે સંભળાતા હોય ને. લાસ્ટમાં તો છે ને બધા કહીએ ને ગુજરાતી ગીત થોડાક ચાલુ કર્યા અને છેલ્લે 11 વાગે અહીંયા પૂરું કરી દીધું હતું. તો અમે લોકો પણ તરત જ ત્યાર પછી નીકળી ગયા હતા. ધી નેક્સ્ટ ડે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો આજે ભાઈ સવારમાં તો એડિટનું કામ કરવું પડ્યું, કેમ કે મારે જવાનું છે માસીના ઘરે. તો આવું બહુ ઓછું બનતું હશે કે હું એક વહુ થઈને માસીજીના ઘરે રોકાવા જાઉં છું. હું છું, મારા મામાજીની છોકરી એટલે મારા નણંદ છે, અને એની છોકરી એટલે અમે ત્રણેય આજે એક સરખા ભેગા થવાના છીએ. અને અમારું બોન્ડિંગ બહુ સારું છે, મસ્તી મજાક વાતો એ તો પૂરું થવાનું જ નથી. તો આજે અમે ત્યાં જવાના છીએ. તો હમણાં અંકુ આવે અને બધાને હું નામથી બોલાવું છું, તો પ્લીઝ કમેન્ટ ના કરતા કે કેમ નામથી બોલાવો છો, તમારા નણંદ છે આ તે. બસ પ્લીઝ, અમે એજથી બંને બધાની સેમ એજ છે, સાથે અમારે ફ્રેન્ડની જેમ અમે રહીએ છીએ. તો હું નામથી જ અમે લોકો એકાબીજા બોલાવીએ છીએ, હું પણ ને એ પણ. તો એટલા માટે. અને અત્યારે અંકો આવે એટલે અમે લોકો નીકળીએ. અને અત્યારે આપણે થોડુંક રેડી થવાનું બાકી છે. તો ચલો રેડી થઈ જઈએ. અને આપણે સાફ સફાઈ તો કમ્પ્લીટ થઈ ગઈ છે, બધું કામ પણ થઈ ગયું છે. તો અમારા ઘરે કુલર પડ્યું હતું, એ વેચવાનો હતો, તો ફાઇનલી વેચાઈ ગયું છે. તો મમ્મી અહીંયા પકડીને ઊભા છે, અને મામાએ ટેમ્પો થોડોક વધારે આગળ રાખ્યો હતો, એટલે ગેટ ખુલે એમ નહોતો. તો હવે આપણે ગેટ પર શું થયું? આટલી જગ્યામાં ટેમ્પો નીકળે જતો રહ્યો આગળ, એટલે હવે આપણે આરામથી કુલર નીકળી જશે. તો કુલર બહુ મોટું છે અને વેચાઈ ગયું હવે, એટલે માળિયું ખાલી થઈ ગયું. મમ્મી જો મારે અહીંયા ગલકાનું શાક બની ગયું છે, અને મમ્મીને કેવલને બેને દાળ ઢોકળી ખાવાની છે. તો દાળ ઢોકળી બનાવી છે. મારે હજી જવાની થોડીક વાર છે, તો એટલા માટે મેં તૈયાર તો થઈ ગઈ છું. આપણે થોડીક રસોઈ બનાવતા જઈએ એટલે મમ્મી ઉપરનો રૂમ સાફ કરતા થાય ને, તો એને કામ ઓછું થઈ જાય. અને અહીંયા નાસ્તો થોડોક થઈ ગયો છે. અને આ કેવલભાઈ અહીંયા ગેમ રમેશ, એડિટ કરો ગેમ રમુસ ગેમ. અને સાથે નાસ્તા પાણી કેરી સારી છે ને, મસ્ત.
માં હે ના ના તમે થઈ જાઓ ત્યાં. ચાલો આપણે આપણું કામ તો પતી ગયું છે તો હવે બસ અંકુ નીકળી ગઈ છે એટલે આપણે નીકળીએ. આજે તો મસ્તી મજાકમાં લાસ્ટમાં છે છેલ્લે વિડીયો શૂટ કર્યો. આખો દિવસ કોઈ પ્રકારનો વિડીયો લીધો જ નહીં. શરૂઆત કરી પણ વચ્ચે કાંઈ ન લીધું. તો અમે લોકો સાંજે પ્રોગ્રામ હતો પાણીપુરીનો, તો પાણીપુરીમાં રગડો છે, પાણીપુરી છે, પાણી હતા અલગ અલગ 3 ફ્લેવરના અલગ અલગ પાણી બનાવ્યા હતા માસીએ. તો અમે લોકો આ રીતે જમવા એક સાથે જ બેસી ગયા હતા. અને એમના બા છે, એમના સાસુ, એમ માસીના સાસુ છે. તો બહુ જ મજા આવી ગઈ માસીના ઘરે. આવો અમારો વિડીયો જોતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ.